ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા સાહેબ. દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા. પ્રકૃતિમાં એટલો પણ બદલાવ ના કરો કે પ્રકૃતિ તમારામાં જ બદલાવ કરી દે. આપણી હારનું કારણ સામેવાળાની તાકાત નહીં, પરંતુ આપણી જ નબળાઈ હોય છે સાહેબ. પોતાને સારા બનાવી લો સાહેબ. દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. જેટલું બની શકે મૌન રહેવું જોઈએ, કેમ કે સૌથી વધારે ગુના જીભ જ કરાવે છે સાહેબ. યુદ્ધ કરતું જાત સાથે ખાલી વાતોમાં શું રસ છે? ન જીતાય દુનિયા તો શું, ખુદને જીતાય તોય બસ છે. ગીતાનો સાર અને કુદરતનો માર દરેકના જીવનને અસર કરે જ છે. પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો મિત્રો. જીવનનો ઘણો ભાર હળવો થઈ જશે. દરેક વસ્તુને હંમેશા બે બાજુ હોય છે. ફરક એટલો જ છે કે તમે કઈ બાજુએથી જુઓ છો. માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારી નથી શકતો, ત્યાં સુધી ગૂંચવણોમાંથી બહાર નીકળી નથી શકતો. બોલતા પહેલા વિચારતા શીખજો સાહેબ, કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું.